ત્યારબાદ એવા જ બીજા મહેમાન અશોકભાઈ જીરાવા, ધન્યવાદ છે, જોરદાર તાળીઓ અમારે અશોકભાઈ જીરાવા માટે. એમનું સ્વાગત કરશે અમારે મનોજભાઈ પેથાણી. તાળીઓ પડવી જોઈએ, કારણ કે આ એવા હારલાઓનું સ્વાગત થઈ રહ્યું છે જેના ખંભે આજના કાર્યક્રમનો ભાર છે મિત્રો. ત્યારબાદ એવા જ અમારે ત્રીજા મહેમાન આપની વચ્ચે ઉપસ્થિત છે શ્રી નિલેશભાઈ કુંભાણી. નિલેશભાઈ કુંભાણીનું સન્માન કરશે અમારે વિપુલભાઈ મોવલિયા. વિપુલભાઈ મોવલિયાના હસ્તે નિલેશભાઈ કુંભાણીનું સ્વાગત. ત્યારબાદ ધીરુભાઈ લાડિયા, એમનું સન્માન કરશે અમારે ધીરુભાઈ લાઠિયા. એમનું સન્માન કરશે શ્રી સંજયભાઈ તેમજ કેરુભાઈ. સંજયભાઈ અને કેરુભાઈ બંને મિત્રોના હસ્તે અમારે ધીરુભાઈ લાઠિયાનું સ્વાગત કરવામાં આવશે. તાળીઓ પડવી જોઈએ, તાળીઓ બંધ ના થવી જોઈએ. ત્યારબાદ એવા જ બીજા મહેમાન અમારે તપનભાઈ તોગડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી એમને પણ આપણે આવકાર આપીએ. એવા તપનભાઈ તોગડિયાનું સ્વાગત કરવા ઉત્સુક છે અમારે. હા, કઈ વાંધો નહીં, આપણી વચ્ચે ઉપસ્થિત નથી. બીજા મહેમાન શ્રી લાલજીભાઈ બાઢડા. ક્યાં વાત છે, અમારે લાલજીભાઈ બાઢડાનું સન્માન કરવા માટે ઉત્સુક છે મુકેશભાઈ સાવલિયા. આવી જાવ લાલજીભાઈ. ત્યારબાદ અમારે વાકિયા ગામના સરપંચ શ્રી કનુભાઈ કાનાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. એમનું સ્વાગત કરશે અમારે અશોકભાઈ ગજેરા. તાલીઓ જોરદાર, દેહમાંથી એવો જો ખર્ચો પોતાનો જોરદાર તાલીઓથી બતાવી દે પર. હા, મહેરબાની. ત્યારબાદ પ્રફુલભાઈ પરસાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત કરશે સીતારામ ધૂન સેવા સત્સંગ મંડળના યુવાન અતુલભાઈ ઠુમર. હાલો જલ્દી ધન્યવાદ. ત્યારબાદ વાકિયા ગામથી પધારેલા મારે કનુભાઈ અકબરી, એમનું શુભ સન્માન કરશે વિશાલભાઈ લહેરી. કનુભાઈ અકબરી અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવી જાજો. કનુભાઈ અકબરીનું સ્વાગત કરશે અમારે વિશાલભાઈ લહેરી. કનુભાઈ અકબરી જો ઉપસ્થિત હોય તો આવી જાઓ, કાંઈ વાંધો નહીં. રાજેશભાઈ સાવલિયાનું સન્માન કરશે મગનભાઈ મગનભાઈ સીએ દ્વારા અમારે રાજેશભાઈ સાવલિયાનું સન્માન કરવામાં આવશે. આવો આવો સીએ સાહેબ. ત્યારબાદ પ્રવીણસિંહ જાડેજાનું સન્માન કરશે અમારા મંડળના રવજી બાપા. હા, આની તાલીમ પાડજો. ગૌ સેવકો છે, ખરેખર ગૌ ભક્તો છે, અને આની અમને રૂબરૂ મુલાકાત કરેલી આ કાલાવડના છે. હા, જોરદાર તાલીઓ થવી જોઈએ. ભલા માણા સુરતનો ટોસો ઠળી જવો જોઈએ. હા, એમ
ત્યારબાદ કિશોરભાઈ વાક્યાનું વાક્યાથી જે મહેમાન પધાર્યા છે કિશોરભાઈ એમનું સ્વાગત કરશે નલિનભાઈ કોટડિયા. ત્યારબાદ અમારે પરેશભાઈ ઉંધાણનું સ્વાગત કરશે ચંદુભાઈ કોટડિયા. જરાક ઝડપ રાખજો મિત્રો સ્વાગત વિધિમાં. પ્રવીણસિંહ જાડેજાનું સન્માન કરશે અમારે પરેશભાઈ ઉંધાણ. કાંઈ વાંધો નહીં. ત્યારબાદ આપણા લોકલાડીલા કોર્પોરેટર શ્રી શારુલબેન કસવાડા એમનું સ્વાગત કરશે અમારે સંગીતાબેન ઠુમર. તાલિયું જોરદાર. ત્યારબાદ જય અંબે મંડપ સર્વિસ વાળા અમારે ચંદુભાઈ કરુણા સાગર એમનું સ્વાગત કરશે ચંદુભાઈ કોટડિયા. હેલો માચાલાથી પધારેલા ગૌ ભક્ત પતિત પાવન આશ્રમ નલિન બાપુ અહીં આવશે, એમનું સ્વાગત કરવાનું છે. હેલો સીતારામ ધૂન મંડળ હાથ લઈ લ્યો ત્યાંથી હાથ લઈ લ્યો. હા સીતારામ ધૂન મંડળ અશ્વિનભાઈ ઠુમર અને આ બધી ટીમ આવા કંઈ ને કંઈ કાર્યક્રમોનું આયોજન કરી અને જે કાંઈ આ પૈસા આપના તરફથી યોગદાન આવે છે એ તમામ કોઈ આદિવાસી વિસ્તારમાં બાળકોને જમાડમાં અને ગૌશાળામાં જે બીમાર અને અશક્ત ગાયો છે એના આ સારવારમાં અને ઘાસચારામાં વાપરવામાં આવે છે. એટલે આવું જ્યારે યોગદાન આપ તરફથી જે મળશે તે 100% આવા સારા કામમાં વપરાવાનું છે. અને જ્યારે અમને આ ધૂન મંડળને બળ પૂરું પાડવા માટે અહીં સમાજ શ્રેષ્ઠી નગર શ્રેષ્ઠીઓ જ્યારે આવ્યા છે ત્યારે એમાં અહીં સમાજ અગ્રણી એવા ધીરુભાઈ ગજેરા જેઓ ઉદ્યોગપતિ આપણા વસંતભાઈ લોકલાડીલા એમના બંધુ અને આ બંધુએ જ્યારે ઇતિહાસ ઉજળો રાખ્યો છે વાત્સલ્ય ધામ અને ઘણી સેવાકીય પ્રવૃત્તિ સાથે જ્યારે ધીરુભાઈ અને એમના બંધુઓ જ્યારે ખંભો મિલાવી અને સમાજની પડખે ઊભા રહ્યા છે ત્યારે એમને ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે બધાને વધાવશું. અને જ્યારે આપણને આ સીતારામ ધૂન મંડળને અહીં બળ પૂરું પાડવા માટે તેઓ વધાર્યા છે એવા જાબાજ જેને આપણે જોઈએ ને ચૂંટણી પ્રસાર અર્થે જ્યારે અશોકભાઈ નીકળતા ત્યારે આપણે જોવું પડે એનો જોશ. અને એવી જ હરમેશ એમની જ્યારે વિચાર શક્તિ અને આવા કોઈ પણ સમાજના કાર્યો કરવા હોય ત્યારે ક્યારે પણ ફોન કરીએ ત્યારે અશોકભાઈ ઊભા હોય, જેમને આપણે અશોકભાઈ જીરાવાલા એમના નામથી જાણીએ છીએ. તો એવો પણ અહીં આપણને બળ પૂરું પાડવા અને હૂફ આપવા માટે પધાર્યા છે, એમને જોરદાર તાળીઓથી વધાવશું. આવા ઘણા કોર્પોરેટરો અહીં ઉપસ્થિત છે ત્યારે આપણા સમાજના એક શ્રેષ્ઠી એવા ધીરુભાઈ બાઢડાવાળા એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. અશ્વિનભાઈ ઠુમર પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ઠુમર આવશે અને ધીરુભાઈનું થઈ ગયું છે. ઓકે, તો નલિન બાપુ અહીં નજીક આવશે અને અશ્વિનભાઈ ઠુમરને વિનંતી કરું કે પુષ્પગુચ્છથી અહીં બાપુનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. અને વચ્ચેના રાઉન્ડમાં આપણે 5 મિનિટ બાપુને પણ આશીર્વચન લેવાના છે. અહીં બાપુને આવવા માટે વિનંતી. આ ધૂન મંડળ હમણાં ખબર પડી કે ત્યાં નીડની તાણેતી અમરેલીની બાજુમાં નાના માછાળા ગામ તો 35,000નો સારો અશ્વિનભાઈ પૂજ્ય બાપુનું સ્વાગત કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. 35,000 જેટલી
ચારાની વ્યવસ્થા રોકડ આપીને કરી છે. બાપુ આપનું સ્થાન ગ્રહણ કરશો અને થોડીક વાર પછી આપનું પ્રવચન. કાંઈ નહીં. તો અહીંયા જેમ ભાઈ વાત કરી એમ ગોળા રાસ, ગોળા એટલે ગોળો, જેને પાણીનો અહીંથી સરસ મજાનો ઈંઢોણી વગર લેશે અને તમારું જે કાંઈ યોગદાન હશે સારા કામમાં વપરાવાનું છે. ત્યારે આ કૃષ્ણ કનૈયા અને એની સખા, એની ટીમ જ્યારે છે ત્યારે એના માટે એક જ શબ્દ કહીશ, કલાકાર કભી મરતા નહીં હૈ, उसको तो जिंदा दफनाया जाता है, कब्र खोद के देखो तो सदा तालियों के इंतजार में ही होता है. તાળીઓ જ્યાં જ્યાં તમને મોજ આવે ત્યાં વરાતા રહેજો, કારણ કે આપણે ફિલ્મમાં સિનેમા હોલમાં જઈએ છીએ ત્યારે 500,000 રૂપિયા આપણે વાપરીને આવીએ છીએ, ત્યાંથી કુસંસ્કાર લઈને આવીએ છીએ. જ્યારે આ સામાજિક આખો પરિવાર બેસી અને સાંભળી શકે એવો કાર્યક્રમ અને આ ડોનેશન આવશે, એ તમારું મોટું યોગદાન હશે. અને પૂનમના દિવસે જ્યારે દર્શન કરવા કોઈ ડાકોર જાય છે કે વડતાલ જાય છે ત્યારે, કારણ કે બહુ એનું પુણ્ય મળતું હોય, કારણ કે એ પૂનમના દિવસે ભરતી દરિયાની અંદર અને ઓટ અમાસને પૂનમને આધારિત હોય છે, એટલે ભગવાન પણ એટલો ભક્તને નજીક આવી જતો હોય છે. તો આવા સમયે આપણે યોગદાન ખરેખર આપવું પડશે અને આપવું જોઈએ. તો 10-10 રૂપિયા કદાચ જોડે આવે તો આપજો. કદાચ તમને અહીંયા તમારા લાખ રૂપિયા બરાબર થશે તો તમે બધા પ્રસાદ ભોજન લઈને આવ્યા છો. એટલે છેલ્લી એક વાત કહી દઉં કે अभी तो आपके हाथ में नहीं है थाली, हाथ बिल्कुल है खाली, तो क्या तकलीफ है आप लोगों को बजाने में ताली. એટલે જ્યારે જ્યારે મજા આવે સરસ મજાની દાદ આપજો આર્થિક રીતે અને તાળીઓથી. પણ વધુ સમય નથી લેવાનો, રાસ આપણે અહીંથી માણવાનો છે. અને ખરેખર અદ્ભુત આ જે રાસ મંડળી અહીં આવી છે અને મેં કીધું એમ ગોળા રાસ જોવા જેવો છે, પણ વધુ સમય નથી. પણ બાપુને માત્ર આપણે ટૂંક સમય માટે 2-5 મિનિટ આપણે એનું પ્રવચન લઈ, આશીર્વચન લઈ અને પછી આપણે આ મંડળને આપણે માઇકનો વાલો સોંપી દઈશું. આવે નલિન બાપુ. શુભ ધ્યાન ધરું, શુભ ધ્યાન ધરીએ, શુભ વાણી વધીએ, પરમાર્થના સૌ કામ કરીએ, શ્રીમંત બનીએ, ધીમંત બનીએ, ગુણવંત બનીએ, બળવંત બનીએ. શુચિ પ્રેમ દયા વળી સંપ ધરીએ. શુચિ કહેતા પવિત્રતા, શુચિ પ્રેમ દયા વળી સંપ ધરીએ, શુરતા વીરતા ધરી સહુ વિચરીએ. જરૂર પડે ત્યાં કોઈ દુઃખી થતી બેન દીકરી હોય, દુઃખી થતી આપણી ગાય માતા હોય, દુઃખી થતી આપણી ધરતી માતા હોય કે દુઃખી થતી આપણી રાષ્ટ્ર માતા હોય, ત્યારે શુરતા વીરતા ધરી સહુ વિચરીએ. સહુ શક્તિ પ્રભુ સહુ માં પ્રગટો, પ્રગટી પ્રભુ ધ્યાન મહી જ રહો. કોણ અમોને રાત્રે મીઠી નિંદ મહી પોઢાડે, હે તુજ વીણ દેવા કોણ અમોને મધુરે સાદે જગાડે. આવા કોટી કોટી ઉપકારો પ્રભુ તારા કઈ વાણીમાં ગાઈએ. બસ આંખો મીચી પ્રભુ તને હૈયે અમ પધરાવીએ, હૈયે અમ પધરાવીએ. અહીંયા સુરતના આંગણે યોગી ચોકમાં શ્રી સીતારામ ધૂન સત્સંગ મંડળ દ્વારા જેની અત્યારે સારું એ રાષ્ટ્ર ચિંતિત છે, પછી સાધુ સંતો હોય, ગૌભક્તો હોય, પર્યાવરણ પ્રેમીઓ હોય, જીવદયા પ્રેમીઓ હોય, અત્યારે સારે એ રાષ્ટ્રમાં ગાંધીજીનું સ્વપ્ન હતું. એમણે જાહેર કરેલું કે ભારત જ્યારે સ્વતંત્ર બનશે ત્યારે પહેલું કામ સરકાર દ્વારા જે ગાયોની કતલખાનામાં થઈ રહી છે એને સૌ પ્રથમ એ કતલ બંધ કરવામાં આવશે. પરંતુ દુઃખની વાત એ છે કે 1947માં ભારત સ્વતંત્ર બન્યા પછી
હું ભૂલતો ન હોઉં તો અંગ્રેજો રાજ્ય છોડી ભારતને છોડીને જ્યારે વિદેશ ગયા અને જેનું સ્વપ્ન હતું એવા ગાંધીજીને જ્યારે ગોળીબાર દ્વારા એને મૃત્યુને ભેટવું પડ્યું ત્યારે માઉન્ટ બેટને આપણા ભારતના જે વરિષ્ઠ નેતાઓ હતા એને એક પત્ર લખેલો કે અમે જે મુઠ્ઠી હાડકાને અમે સાચવી શક્યા હતા, સ્વાતંત્ર્ય સેનાની માટે જે લોકોએ ભોગ આપ્યો એમાં એ મુઠ્ઠી હાડકાને અમે સાચવી શક્યા હતા, એ મુઠ્ઠી હાડકાને તમે સાચવી શક્યા નથી. એનું સ્વપ્ન જે હતું એ સ્વપ્ન પણ આપણે પૂરું કરી શક્યા નથી. દુઃખની વાત છે